સૌરાષ્ટ્ર આખામાં પહેલી વખત 2005માં હિતુલાલે એક નવું ઇનોવેશન કર્યું આઈસ્ક્રીમ શ્રીખંડનું. આઈસ્ક્રીમ શ્રીખંડ એટલે એમાં તમને છે ને સ્મૂથનેસ જાદી હોય. સ્મૂથનેસ, ઓકે. એમાં બીજું તમે જે રેગ્યુલર શ્રીખંડ ખાવ ને તો એની અંદર શું હોય કે તમને ચીકાશ આવે. આની અંદર ચીકાશ નો આવે, મલાઈનો ભાગ ફૂલ આવે અને આને વન ટાઈપ ઓફ આઈસ્ક્રીમ મઠો કહેવાય. આ બધા આઈસ્ક્રીમ શ્રીખંડ એમાં આપણે 6 ફ્લેવર છે. આ રોયલ પિસ્તા અને હિતુલાલ સ્પેશિયલ. ઓકે. આ બોનબોન જે અમારી બેસ્ટ આઈટમ આપણે આની પહેલાના વિડીયોમાં બતાવેલી છે. બોનબોન. પછી એ જ રીતના આઈસ્ક્રીમમાં આ સિઝલર. સિઝલર આઈસ્ક્રીમ સિઝલર. તમે સિઝલર તો ઘણી બધી પ્રકારના ખાધા છે, પણ અહીંયા આઈસ્ક્રીમનું સિઝલર મળવાનું છે. અફઘાની મેવા તમને ઓછી જગ્યાએ ભાવતા હોય છે, પણ જ્યાં ભાવશે ને એ તમને બેસ્ટ લાગશે. તો પ્રાઇસ કમ્પેર કરી લેવાની. અહીંયા પ્રાઇસ બી તમને ખરેખર બહુ હાઈફાઈ નહીં લાગે. આ ઓરિયો નટેલા, ચોકો મેલ્ટ, ચોકો ન્યુટેલા, ચીઝ સ્ટ્રોબેરી અને મેંગો કોકોનટ. ટોપવાળી કેન્ડી આપણા સિવાય કોઈ નથી બનાવતું ગુજરાતમાં ને ઇન્ડિયામાં. ઓહો ભાઈ, ક્યારેય બી કાંઈ બી આવી રીતના શ્રીખંડ આઈસ્ક્રીમ છે કે કેન્ડી છે, આવું કંઈ ખાવું પીવું હોય તો પહેલી પ્રાયોરિટી મારી આ જગ્યાની હોય છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને. ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે. ઘરે ઘરે લોકોને શ્રીખંડ ખાવાનું અત્યારે મન થતું હોય, આઈસ્ક્રીમ ખાવાનું મન થતું હોય, તો બેસ્ટ લોકેશન ઉપર અત્યારે આવ્યો છું. રાજકોટ સિટીના નાના મવા મેઇન રોડ ઉપર વૃંદાવન ડેરી આવે છે, એની એક્ઝેક્ટ બાજુમાં બાલાજી કેન્ડી બાર લખ્યું છે ને, ત્યાં હિતુલાલનો આઈસ્ક્રીમ શ્રીખંડ ખાવા માટે અત્યારે હું આવ્યો છું. અત્યાર સુધીમાં તમે જોતા હોય તો દરેક જગ્યાએ શ્રીખંડ બી મળતો હોય છે, આઈસ્ક્રીમ બી મળતો હોય છે, પણ સૌરાષ્ટ્ર આખામાં પહેલી વખત 2005માં હિતુલાલે એક નવું ઇનોવેશન કર્યું આઈસ્ક્રીમ શ્રીખંડનું, જે ખાતા તમને મોજ આવી જશે. એની સાથે સાથે આપણે અહીંયા 2 વર્ષ પહેલાં વિડીયો બનાવેલો હતો કેન્ડી બારની કેન્ડીનો, જે લિક્વિડ ફોર્મમાં કેન્ડી બનાવે છે. અને હું એમ કહીશ સૌરાષ્ટ્ર નહીં, ગુજરાત નહીં, પણ પૂરા ભારતમાં પહેલી એવી લોકલ કેન્ડી બનાવવામાં આવી છે કે જે તમે ખાતા જ મોઢામાં પાણી આવી જશે. જેમાં ચીઝ સ્ટ્રોબેરી, મેંગો કોકોનટ, આવી ઘણી બધી ફ્લેવર છે કે તમે બાઇટ લ્યો ને અંદરથી લિક્વિડ બહાર આવે અને નેચરલ ફ્લેવર, એમ તમને મોજ આવી જાય એવી ફ્લેવરો. આજે સૌથી પહેલાં તમને હું આઈસ્ક્રીમ શ્રીખંડ ટેસ્ટ કરાવીશ. એના પછી આપણે એમના રેગ્યુલર આઈસ્ક્રીમ જોશું અને એ પછી આપણે કેન્ડી બારની કેન્ડી જોશું. હવે જાજી વાર નહીં કરીએ, અહીંના ઓનર જે છે એને આપણે મળીએ અને પછી આગળ તમને ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? બસ મજા આનંદભાઈ. સાહેબ હવે આપણું આ લોકેશન જણાવી દો ને. લોકેશન નાના મોવા મેન રોડ, વૃંદાવન ડેરીની બાજુમાં SBI બેંકવાળા કોમ્પ્લેક્સમાં હિતુલાલ આઈસ્ક્રીમ અને બાલાજી કેન્ડી. ઓકે. આપણે આની પહેલાં ઓલરેડી 2 વાર વિડીયો બનાવેલા છે. હા, તો અહીંયા સામેની સાઈડ હતી. હા, ત્યાંથી ચેન્જ કરી નાખી. અત્યારે એની ઓપોઝિટ સાઈડ છે અને અઢળક લોકોના સારા રિવ્યૂ મળેલા છે અને બહુ સારો બિઝનેસ એ લોકોએ કરેલો છે. કેમ કે એમનું મટીરિયલ જે એમની પ્રોડક્ટ છે એમાં કાંઈ કહેવાપણું નથી. આજે જેના માટે આવ્યા છે ને, અત્યારની જે ગરમીની સિઝન શરૂ થઈ છે એમાં સ્પેશિયલ જે લોકોને આઈસ્ક્રીમ શ્રીખંડનો બંનેનો ટેસ્ટ જોતો હોય ને એના માટે બેસ્ટ જગ્યા છે. અહીંયાના આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમ શ્રીખંડ બંને સાથે, આ બંને કોમ્બો ખરેખર બહુ જોરદાર હોય છે. આ જગ્યાએ અત્યારે આપણી પાસે એમને ઘણી બધી જે એમની મેઇન ફ્લેવર છે એ લોકોએ રાખેલી છે. એ સિવાય એમની પાસે અઢળક વેરાયટી છે જે ટેબલ ઉપર આપણે અત્યારે બધી એકસાથે નહીં બતાવી શકીએ. સાહેબ આગળ જે આઈસ્ક્રીમ શ્રીખંડ છે, આ બધા આઈસ્ક્રીમ શ્રીખંડ એમાં આપણે 6 ફ્લેવર છે અને એ બી ધોરાજીની બાજુમાં ભોળા ગામ આવે ત્યાંનું ફેમસ છે. કોઈ પણ ધોરાજી ઉપલેટાવાળા હોય ને તેને ભોળાનું આઈસ્ક્રીમ શ્રીખંડ ખાધેલું જોઈએ, હિતુલાલનું આઈસ્ક્રીમ ને શ્રીખંડ. હવે આપણે ઘણી વાર જોતા હોય ને તો ગુજરાતીઓનું ચલણ હોય, પૂરી યારે, રોટલી યારે શ્રીખંડ, મઠ્ઠો, આવું બધું ખાવા પીવાની આદત હોય. આઈસ્ક્રીમ શ્રીખંડ એટલે એક્ઝેક્ટ એટલે એ શું છે? આઈસ્ક્રીમ શ્રીખંડ એટલે એમાં તમને છે ને સ્મૂથનેસ જાદી હોય. સ્મૂથનેસ, ઓકે. એમાં બીજું તમે જે રેગ્યુલર શ્રીખંડ ખાવ ને તો એની અંદર શું હોય કે તમને ચીકાશ આવે. આની અંદર ચીકાશ નો આવે, મલાઈનો ભાગ ફૂલ આવે અને આને વન ટાઈપ ઓફ આઈસ્ક્રીમ મઠો કહેવાય.
તો આ નોર્મલી એમને બી આવી રીતના ખાઈ શકે સ્કૂપ આવી રીતના કોઈ બી ખાઈ શકે. અને મારે આવે જ છે અચ્છા. સ્પેશિયલ સ્કૂપ ખાવા માટે આવે છે, રાત્રે બી ખાવા આવે છે. અચ્છા ઓકે. હવે ફટાફટ આપણે બતાવતા જઈએ. અહીંયા ભાઈએ સ્કૂપ રાખ્યા છે. આ કયો છે? આ હમણાં બે ફ્લેવર હમણાં લોન્ચ કરી. આ 2024 હા 2024માં ફૂલ ડ્રાય ફ્રૂટ વાળી. આ રોયલ પિસ્તા અને હિતુલાલ સ્પેશિયલ. ઓકે. પછી આ અમેરિકન. ઓકે. પછી આ કેસર. હા. આ બોનબોન જે અમારી બેસ્ટ આઈટમ આપણે આની પહેલાના વિડીયોમાં બતાવેલી છે. બોનબોન અને આ રાજભોગ. ઓકે. પછી એ જ રીતના આઈસ્ક્રીમમાં આ સિઝલર. હા. સિઝલર આઈસ્ક્રીમ સિઝલર. તમે સિઝલર તો ઘણી બધી પ્રકારના ખાધા છે, પણ અહીંયા આઈસ્ક્રીમનું સિઝલર મળવાનું છે. પછી અફઘાની મેવા જે અમારી હોટ સેલિંગ આઈટમ. ઓકે. અને એ એક વસ્તુ હું કન્ફર્મ કરીને કહીશ કે અફઘાની મેવા તમને ઓછી જગ્યાએ ભાવતા હશે, પણ જ્યાં ભાવશે ને એ તમને બેસ્ટ લાગશે. પણ પ્રાઇસ કમ્પેર કરી લેવાની. અહીંયા પ્રાઇસ બી તમને ખરેખર બહુ હાઈફાઈ નહીં લાગે. અને પ્યોર મિલ્કમાંથી બનાવવામાં આવે છે આ બધી પ્રોડક્ટ. કસ્ટર્ડ પાવડર કે કોર્નફ્લોર કે કોઈ પામ ઓઇલનો યુઝ કરવામાં કોઈ પણ આઈટમમાં નથી. પામ ઓઇલનું એટલે ચોખવટ કરું છું, ઘણા લોકોને ખ્યાલ બી ન હોય કે આઈસ્ક્રીમ પામ ઓઇલમાંથી નહીં બનાવવામાં આવતો હોય, પણ એટલે ચોખવટ કરી દઉં કે આ પ્યોર મિલ્કમાંથી બનાવવામાં આવે છે. પછી આ ચોકો ગોલ્ડ. જી. આ રોઝ પેટલ બી આપણો પિંક ઉપર નહીં આવે, કલર નથી નાખતા. વ્હાઈટ ગુલાબની પાંખડીઓ અને ગુલકંદ. ઓકે. અને આ એક્ઝોટિકા આઈસ્ક્રીમ છે, એક્ઝોટિકા મીઠાઈની. ઓકે. આમાં રોસ્ટેડ ડ્રાય ફ્રૂટ આવશે અને એક્ઝોટિકા વ્હાઈટ ચોકલેટમાંથી બનાવેલો છે. ઓકે ગ્રેટ. આપણે છે ને આઈસ્ક્રીમ શ્રીખંડ તમારો હિતુલાલ સ્પેશિયલ ટ્રાય કરીએ. એની અંદર કલર કે એવું કોઈ વસ્તુ આવતી નથી. અચ્છા. અને ડ્રાય ફ્રૂટ ફૂલ આવશે. ઓકે. પેલા તો કોઈ જજ જ ન કરી શકે. શ્રીખંડ ગાઈ ગઈ કે આઈસ્ક્રીમ ગાઈ ગઈ. સુપર બો ભાઈ. આ બે ફ્લેવર હમણાં લોન્ચ કરી, ઈ અને આ પિસ્તા. ભાઈ અને એ બી ફૂલ ડ્રાય ફ્રૂટમાં ગામ કરતાં આપણો રિઝનેબલ ભાવ છે. એ તો કમ્પેર મેં કર્યું છે, સાચી વાત છે. પછી અફઘાની મેવા. આજે અફઘાની ડ્રાય ફ્રૂટ કયો કે અફઘાની મેવા કયો, બે એક જ. ઓકે. સૌથી વધારે પ્રિય હોય ને એ મને અફઘાની મેવા વધારે પસંદ છે આઈસ્ક્રીમમાં. અને સૌથી પહેલી ચમચમાં જ અંજીર આવ્યું છે મોઢામાં. આમાં ડ્રાયફ્રૂટમાં શું વસ્તુ? ડ્રાયફ્રૂટમાં કાળી દ્રાક્ષ આવે, અંજીર આવે. અફઘાની આઈટમમાં બે જ વસ્તુ આવે, કાળી દ્રાક્ષ ને અંજીર. એ બે વસ્તુ આમાં આવે અને ફૂલ ડ્રાયફ્રૂટ આવે. અને આ બ્લેક કલર છે નો છે? એ છે બ્રાઉની આવે, માઇનોર બ્રાઉની આવે, ચોકલેટ બ્રાઉની આવે. બધી ફ્લેવર તો આપણે ટેસ્ટ ન કરી શકીએ, પણ આઈસ્ક્રીમમાં હજી કેટલી વેરાયટી? આઈસ્ક્રીમમાં મારી પાસે ટોટલ 21 આઈટમ છે. રેગ્યુલર જે આઈટમો છે, વેનીલા છે, ચોકો ચિપ્સ છે, પછી કાજુ દ્રાક્ષ છે, રાજભોગ છે, માવા બદામ છે, એ બધી રેગ્યુલર રૂટીન આઈટમો તો છે જ. ફળની અંદર અત્યારે સિઝનલ પૂરી થવા આવી, સિઝનમાં આવે સીતાફળ આવે આઈસ્ક્રીમમાં. પછી હમણાં મેં ગાજર હલવો પૂરો કર્યો આઈસ્ક્રીમમાં. આ પહેલી દુકાન એવી તમે જોતા હશો જ્યાં હું શૂટ કરવા આવ્યો હોય ને, તો એમને શિયાળામાં બી અલગ અલગ ફ્લેવરને અમુક વેરાયટી લોન્ચ કરી હોય ને શિયાળામાં બી એટલો જ ખપતો હોય છે એમનો આઈસ્ક્રીમ, એમની કેન્ડી. પછી એ જ રીતના વળી હવે ગરમીની સિઝન શરૂ થઈ તો ગરમીની સિઝનને અનુરૂપ કંઈક ને કંઈક નવી વેરાયટી આવશે. ગરમીમાં કંઈ સિઝનલ ફ્રૂટ આવશે. અત્યારે જો અમે કેન્ડીમાં આવશે, હા મેંગો તો આવશે, શ્રીખંડમાં મેંગો આવશે, એ કેસરનો જ આવે. ચોથા મહિનામાં એન્ડિંગમાં ચાલુ થાય. અને કેન્ડીમાં હમણાં આપણે ચીકુ અને શક્કરટેટી બે સિઝનલ લોન્ચ કરી. ઓકે. હવે આ બધું થોડુંક વાઇન્ડ અપ કરી અને આપણી જે હોટ ફેવરિટ કેન્ડીઓ છે એ આજે બતાવી દઈ. જે લોકો નવા વ્યુઅર્સ છે એ સ્કીપ કર્યા વિના જોજો, મજા આવી જશે. હવે કેન્ડી આવી ગઈ છે. કઈ કઈ કેન્ડી છે સાહેબ? આ ઓરિયો નટેલા, ચોકો મેલ્ટ, ચોકો ન્યુટેલા, ચીઝ સ્ટ્રોબેરી અને મેંગો કોકોનટ. સૌથી આ બધી સ્ટફ વાળી જ કેન્ડી છે. બીજી રેગ્યુલરમાં બી આપણી પાસે છે માવા મલાઈ, ગુલકંદ ને સીતાફળ. ફ્રૂટમાં 7-8 ફ્લેવરો છે. નેચરલ ફ્રૂટ જ આવશે. નેચરલ જાંબુન છે, મેંગો છે, સીતાફળ છે, એ બધી ફ્રૂટમાં જ આવશે. ઓકે. આ તો અત્યારે તમને વિડીયોમાં દેખાડવા માટે લિમિટેડ વસ્તુ બતાવીએ છીએ. ઓહો ભાઈ, અંદર જુઓ તમે સ્ટ્રોબેરી. અને આ તો હજી એકદમ ફ્રીજમાંથી કાઢેલી છે, એકદમ જામેલી છે. 2-5 મિનિટ મૂકી દીધી હોય ને એટલે લિક્વિડ આવી રીતના બહાર પડે ભાઈ, મજા આવી જાય એવું. આખું લિક્વિડ થઈ જાય. પછી આ સિઝનની મેંગો કોકોનટ, ઉપર મેંગો, અંદર કોકોનટ મલાઈ. ઓકે.
ભાઈ જોરદાર હો ભાઈ. આ જે માસ્ટરી છે ને આ લોકલ લેવલે ભાઈ જે ક્રિએટ કરીને આ લોકોને ખવડાવે છે આ કેન્ડીઓ, પૈસા દેતા મોંઘી ગમે એવી કેન્ડી ખાઈ લ્યો ને, આ વસ્તુ તમને અહીંયા રાજકોટમાં લોકલ લેવલે આ જગ્યાએ જ ખાવા મળશે. જોવા નહીં મળે બીજે ક્યાંય નહીં ને? ના, સ્ટફવાળી કેન્ડી આપણા સિવાય કોઈ નથી બનાવતું હા ગુજરાતમાં ને ઇન્ડિયામાં. સાહેબ હવે આમાં કઈ હતી? આ ઓરિયો નટેલા, આ ચોકો મેલ્ટ અને આ ચોકો ન્યુટેલા. ઓકે, તો આપણે આ ટ્રાય કરીએ. એ તમે આની પહેલાં એક વખત ટ્રાય કરેલી છે. અચ્છા. અને બીજો વિડીયો આપણે શૂટ કર્યો ને ત્યારે લોકોનો બહુ સારો રિસ્પોન્સ હતો અને એ બી કસ્ટમર બહુ સારા. બધી કેન્ડીમાં આપણે કસ્ટમર રિપીટ કસ્ટમર ઘણા બધા છે આપણી પાસે. ઓકે, આમ તો છે ને ભાઈએ મને ચોખવટથી કીધું હતું કે કેન્ડી અમારે એટલી લોકો ખાવાની પસંદ કરે છે, તમે સૌથી પહેલાં આજે એ કહે કે આઈસ્ક્રીમ શ્રીખંડથી એ કહે કે શરૂઆત કરો કે જેથી લોકોને અહીંયા ઓછો ખ્યાલ છે કે આઈસ્ક્રીમ શ્રીખંડ જેવી કંઈક વેરાયટી હોય તો એ કે એ સૌથી પહેલાં તમે રિકમેન્ડ કરો લોકોને, પછી આઈસ્ક્રીમ, પછી કે કેન્ડી રાખો, કેમ કે આ તો એમની હોટ ફેવરિટ આઈટમો છે. ઓલ ઓવર એક્સપિરિયન્સ મારો ખૂબ સારો રહ્યો અને અવારનવાર ક્યારેય બી કાંઈ બી આવી રીતના શ્રીખંડ આઈસ્ક્રીમ છે કે કેન્ડી છે આવું કંઈ ખાવું પીવું હોય તો પહેલી પ્રાયોરિટી મારી આ જગ્યાની હોય છે. હવે તમને લોકોને જો આ માહિતી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરી દો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ જગ્યા કોણ આવેલા છો, કોણ રિપીટ કસ્ટમર છો, રેગ્યુલર અહીંયા ખાવા માટે આવો છો, અને તમારો અનુભવ કમેન્ટમાં જરૂરથી શેર કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.